નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના એક અગત્યનો ટોપિક એટલે કે નાગરિકતા ભાગ 2 ની અંદર આપણને નાગરિકતાની વાત કરવામાં આવી છે। તો કે નાગરિકતા છે શું? આપણે એમ કહીએ કે ભાઈ ગમે આપણે પહેલા ધોરણથી ભણ્યું તો કે બુકની અંદર આવતું કે મેં ભારતના વાસી, હું ભારતનો નાગરિક છું। તો કે આપણે પહેલેથી આ શબ્દ વાપરતા તો આવ્યા છીએ કે ભાઈ અમે ભારતના નાગરિક છીએ, પણ આપણે અત્યારે એવું સમજવું છે કે ભાઈ નાગરિકતા કોને મળે, કઈ રીતે આપણી રદ થઈ શકે, શું બંધારણની અંદર નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી, આ બધી વસ્તુ આપણે આ લેક્ચરની અંદર જોવાની છે। પણ એ શરૂ કરતાં પહેલાં આપણે એ સમજવું ભાઈ નાગરિકતા કહેવાય કોને, નાગરિક કહેવાય કોને? તો કે નાગરિક એવા વ્યક્તિને કહેવાય કે જે ભાઈ ભારતનો હોય, તો આપણે ભારતના નાગરિક બનવું હોય તો આપણે બંધારણને વફાદાર રહેવું પડે। આપણે એવી અપેક્ષા ન રાખીએ કે ભાઈ પાકિસ્તાનનો જે નાગરિક હોય ભારતના બંધારણને વફાદાર છે, પણ એ તો વસ્તુ છે જ તે કે ભાઈ જો ભારતનો નાગરિક હોય તો એ તો ભારતના બંધારણને વફાદાર રહેવો જોઈએ, ભારતના કાયદાનું પાલન કરવું જોઈએ। નાગરિકને હકો મળેલા છે પણ સામે એની ફરજો છે કે ભાઈ હું બંધારણનું પાલન કરી, કાયદાનું પાલન કરી, તો સરકાર તમને બાંહેધરી આપે કે ભાઈ સરકારની જવાબદારી કે ભાઈ ભારતના નાગરિકને કોઈ પણ તકલીફ હોય તો એનું સમાધાન કરવું, એને સુરક્ષા પ્રદાન કરવી ભારતની સરકારનો એક ફરજમાં આવે। એટલા માટે તો આપણે નાગરિકતા લઈએ ભાઈ ભારતના નાગરિકને ભારત સરકાર એવી સુરક્ષા પ્રદાન કરે કે ભાઈ ભારતનો નાગરિક છે એની તો બધી પ્રકારની સુરક્ષાની જવાબદારી ભારત સરકારની હોય, પણ સામે નાગરિકની ફરજ હોય કે ભાઈ એનું બંધારણનું પાલન કરવું, એના કાયદાનું પાલન કરવું, આ બધી વસ્તુ સંકળાયેલી છે નાગરિકતા છે। આપણે જોઈએ કે ભાઈ કોઈ ભારતનો એક નાગરિકને જો અમેરિકાની અંદર કોઈ સજા થઈ હોય તો ભારત સરકાર એનો કેસ લડે, ભાઈ એને આ પ્રકારની છૂટ આપો તમે, એટલે કે દરેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે, બરાબર। આમ જોવા જઈએ તો નાગરિકતા છે શું? તો કે જે વ્યક્તિ અને જે રાજ્ય છે એ બંને વચ્ચેનો રાજનૈતિક સંબંધ કહેવાય કે ભાઈ નાગરિકતા એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિનો રાજ્ય સાથેનો રાજનૈતિક સંબંધ એટલે શું કહેવાય? નાગરિકતા। ટૂંકમાં આપણે એ વસ્તુ તો ભાઈ નાગરિકતાથી શું ફાયદો થાય? તો કે આપણને સરકારીની સુરક્ષા પ્રદાન કરે અને સામે આપણી ફરજ હોય ભાઈ ભારત સરકારના જે નિયમો એનું આપણે પાલન કરવું। હવે વિદેશી વ્યક્તિઓ અને નાગરિકને ફેર શું પડે? તો કે કોઈ વિદેશી વ્યક્તિ આવ્યો અને કોઈ ભારતનો નાગરિક છે તો શું બંનેને એક સરખો ન્યાય મળે? કે ભાઈ અમેરિકાથી આવ્યો હોય તો શું તમે એને ભારતના જે નાગરિક એટલા હક આપી શકો? એવું થઈ કે ભાઈ વિદેશથી કોઈ લોકો આવ્યા એને તમે હેરાન કરી શકો? એવું ન કરી શકો। ફેર શું પડે? તો કે જે વિદેશી નાગરિક હોય ને એને સામાજિક ન્યાય તો મળે જ, તે સામાજિક હકો જે રહ્યા એ સામાજિક હકો તો વિદેશી નાગરિકોને મળે જ તે, કે ભાઈ તમે એને કોઈ જબરજસ્તી ન કરી શકો, કોઈ પ્રકારે તમે એને હેરાન ન કરી શકો, આ બધી વસ્તુ વિદેશી નાગરિકોને મળવાની જ છે કે ભાઈ જે ભારતનો નાગરિક ન હોય, કોઈ અન્ય દેશનો નાગરિક હોય, પણ જો ભારતનો નાગરિક હોય તો એને સામાજિક હકો ઉપરાંત સામાજિક અને રાજનૈતિક હકો મળે। આ વસ્તુમાં ઘણો ફેર થાય કે ભાઈ એની સુરક્ષા પ્રદાન કરે એ વિદેશી નાગરિકોને મળે, પણ જો ભારતનો નાગરિક હોય તો એને શું મળે? તો કે સામાજિક સુરક્ષા તો પ્રદાન થવાની જ છે, સાથે સાથે એને રાજનૈતિક હકો મળે કે ભાઈ કોઈ પણ હોદ્દા માટે એ એપ્લાય કરી શકે કે ભાઈ મારે જો વડાપ્રધાન બનવું હોય તો પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ, તો હજી વડાપ્રધાન બની શકે। કોઈ સભ્ય કોઈ ઊભા હોય તો એને તમે મતદાન કરો તો કે મતદાનનો હક ભારતીય નાગરિકને જ મળે। એનો મતલબ કે કોઈ પણ સરકારી હોદ્દો મેળવવો હોય કે તો ચૂંટણીમાં તમારે ભાગ લેવો હોય કે તમે મતદાન કરવું હોય, આ બધા હકો ખાલી ભારતીય નાગરિકોને આપવામાં આવે। એટલે આ વસ્તુમાં ફેર છે ભાઈ સામાજિક હકો માત્ર વિદેશીને મળે પણ રાજનૈતિક હકો ન મળે, પણ જો ભારતનો નાગરિક હોય તો એને સામાજિક અને રાજનૈતિક બંને હકો પ્રદાન કરવામાં આવે, બરાબર। હવે આપણે જોઈએ કે ભાઈ બંધારણની અંદર કઈ કઈ રીતે જોગવાઈ કરવામાં આવે, ભાઈ ભારતનો નાગરિક ગણવો કોને, કઈ રીતે નાગરિકતા પ્રદાન કરવી, બરાબર। તો કે જે ભારત આપણે આઝાદ થયું 1947માં, ત્યારબાદ બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? તો કે 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે બંધારણ અમલમાં મૂક્યું। તો કે જે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ને ત્યારબાદ લોકોને નાગરિકતા પ્રદાન થઈ, એવું નહોતું કે આઝાદ થયા તરત ભાઈ હાલો ભાઈ ભારત આઝાદ હવે તમે નાગરિક, એવું નહોતું। જ્યારથી બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારથી લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે, બરાબર।
તો કે જે નાગરિકતાનો બંધારણ અમલમાં આવ્યું ત્યારબાદ આવી તો કે બંધારણની અંદર એની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે તો કે એક તો ખાસ યાદ રાખજો કે ભાઈ ભાગ 2ની અંદર નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી કે ભાઈ અમુક વાર એવું પૂછાય કે ભાઈ નાગરિકતાની જોગવાઈ બંધારણના કયા ભાગની અંદર કરવામાં આવી અથવા તો ભાગ 2ની અંદર શેની રજૂઆત કરવામાં આવી છે બરાબર. અનુચ્છેદ કયા છે તો કે અનુચ્છેદ 5 થી 11. તો કે આ અનુચ્છેદની અંદર નાગરિકતા વિશેની વાત કરવામાં આવી છે કે ભાઈ ભાગ 2ની અંદર અનુચ્છેદ 5 થી 11ની અંદર નાગરિકતા વિશે વાત કરવામાં આવી છે. તો કે અનુચ્છેદ 5 આપણે હવે અનુચ્છેદ જોઈએ કે ભાઈ અનુચ્છેદ 5ની અંદર શું વાત કરી, 6ની અંદર, 7ની અંદર આપણે દરેક અનુચ્છેદ જોવાના છે બરાબર. તો કે અનુચ્છેદ 5ની અંદર શું વાત કરી છે તો કે બંધારણ લાગુ થયા બાદ નાગરિકતા આપવા બાદ તો કે આની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ બંધારણ લાગુ થયું એની પછી નાગરિકતા આપી તો કે કઈ રીતે એની નાગરિકતા આપી તો કે એની અંદર જોગવાઈ કરવામાં આવી કે ભાઈ કાં અંદર ભારતની અંદર ભારતનો જો વિસ્તાર રજૂ કરવામાં પહેલાં કેવું હતું કે ભાઈ 1935ની અંદર જે રજૂઆત કરી ને એની અંદર ભારત પાકિસ્તાન બંનેનો સમાવેશ થતો હતો પણ જે આઝાદી બાદનું જે ભારત હતું એની અંદર પાકિસ્તાન નહોતું. તો કે એની અંદર શું હોય તો કે જે ભારતનો વિસ્તાર છે એની અંદર રહેતા હોય એ લોકોને નાગરિકતા આપી. ત્યારબાદ બીજી વસ્તુ એ કહેવામાં આવી કે ભાઈ કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય એના માતા પિતા પૈકી કોઈ પણ એક ભારતના વિસ્તારની અંદર રહેતો હોવો જોઈએ. તો કે આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં ભાઈ અનુચ્છેદ 5ની અંદર આવ્યું કે ભાઈ બંધારણ લાગુ થયા પછી કોને નાગરિકતા આપી તો કે જે ભારતના વિસ્તારમાં રહેતો હોય અથવા તો જે આઝાદી પહેલાંનું હતું કે જે ભારતની અંદર કાં તો એ સ્વતંત્રતા પહેલાં કે ગમે ત્યારથી એના માતા પિતા પૈકીના કોઈ પણ એક વ્યક્તિ જો ભારતનો નાગરિક હોય ને તો એને નાગરિકતા પ્રદાન કરવી બરાબર. ત્યારબાદ અનુચ્છેદ 6ની અંદર શું વાત કરવામાં આવી તો કે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા નાગરિકતા વિશે વાત કરી કે ભાઈ ભારતની અંદર જે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તો કે જે પાકિસ્તાનના વિસ્તારમાં રહેતા હતા એમાંથી જે લોકો સ્થળાંતર કરીને ભારતની અંદર વસવાટ કર્યો એ લોકોને નાગરિકતા આપવામાં આવી કારણ કે એ વખતે શરત મૂકી હતી કે ભાઈ જે લોકોને જે દેશ સાથે જોડાવ એની સ્વતંત્ર હતી કે ભાઈ જે લોકોને ભારતમાંથી પાકિસ્તાનમાં જવું એ પાકિસ્તાનમાં જાય અને જે લોકોને પાકિસ્તાનમાંથી ભારતમાં હોય એ ભારતમાં આવે. તો કે જે લોકો પાકિસ્તાનના વિસ્તારની અંદર મૂકવામાં આવ્યા હતા એ લોકોને એમ થયું કે ભાઈ અમે ભારત આરે સુરક્ષિત છીએ તો એ લોકો ભારતની અંદર સ્થળાંતર કરીને આવ્યા. ઘણી જગ્યાએ એની વસવાટો મળે ભાઈ પંજાબની અંદર કેટલા એવા ગામ છે કે જે ભાઈ સ્થળાંતર કરીને આવેલા. આપણે એમ કહીએ કે ભાઈ મનમોહનસિંહની બધા મૂળ પાકિસ્તાનમાં જવું પણ સ્થળાંતર કરીને અત્યારે વડાપ્રધાન બની ગયા બરાબર. ગુજરાતની અંદર છે કે ભાઈ ગાંધીગ્રામ જે વિસ્તાર છે ભાઈ કચ્છની સરહદ પાસે તો એ ગાંધીગ્રામ આખો વિસ્તાર પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરેલા આવેલા લોકોનો છે. તો કે જે લોકો અહીંયાથી સ્થળાંતર કરીને આવ્યા એ લોકોને ભારતની નાગરિકતા આપવા બદલની વાત છે. તો કે એની અંદર શું જોગવાઈ હતી તો કે 19 જુલાઈ 1948ની પહેલાં તો કે જે લોકો 19 જુલાઈ 1948ની પહેલાં સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હોય પાકિસ્તાનમાં એ બધા લોકોને નાગરિકતા આપી બરાબર. આની પછી જે આવેલા લોકો છે એ બધાને નોંધણી કરાવવી પડી કે ભાઈ આ પહેલાંના જે આવી ગયા હતા એ બધાને તો નાગરિકતા આપી દીધી પણ આ પછી અને બંધારણ લાગુ થયા પહેલાં જે લોકો આવ્યા એને નોંધણી કરાવવી પડી અને જે અધિકારી હતા એને એ બધાની આખી તપાસ કરીને એના આધારે નાગરિકતા આપી. પણ જે 19 જુલાઈ 1948 પહેલાં આવેલા હતા એ બધાને ડાયરેક્ટ નાગરિકતા આપવામાં આ તારીખ એકવાર પૂછાઈ ગયેલી છે કે ભાઈ ક્યાં પહેલાં કઈ સાલ કે કઈ તારીખ એની પહેલાં આવેલા પાકિસ્તાનમાંથી સ્થળાંતર થયેલા લોકોને નાગરિકતા આપવામાં આવી. એવું નથી કે ભાઈ 26 જાન્યુઆરી 1950 પહેલાં એ બધાને આપી દીધી.
19 જુલાઈ 1948 પહેલાં જેટલા લોકો સ્થળાંતર કરીને આવ્યા એ બધાને નાગરિકતા આપવાની વાત હતી, બરાબર. આ જ રીતે અનુચ્છેદ 7ની અંદર કરી વાત કે ભાઈ ભારતમાંથી સ્થળાંતર કરી પાકિસ્તાનમાં ગયેલા લોકો તો કે જેમ પાકિસ્તાનમાંથી ભારતમાં આવીને આપણે નાગરિકતા આપવાની વાત કરીએ, પણ અમુક લોકો એવા હતા જે ભારતમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાનમાં ગયા, તો કે આ લોકોની નાગરિકતા રદ કરવામાં આવી. ભાઈ જે લોકો સ્વેચ્છાએ ભારત છોડવા માગતા હતા એને શું કામ આપણે ભારતના નાગરિક ગણવા? તો કે જે લોકો ભારતમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાનમાં ગયેલા હતા એ લોકોની નાગરિકતા રદ કરવામાં આવી, બરાબર. એટલે આ અનુચ્છેદ બધા લાઇનની અંદર પહેલાં તો લાગુ થઈ આપણે નાગરિકતા આપવાની વાત કરી, ભારતના વિસ્તારમાં હતા એને નાગરિકતા આપી દો. બીજી વાત આવી કે ભાઈ પાકિસ્તાનમાં ભારતમાં આવ્યા એને નાગરિકતા આપો, કે ભાઈ 19 જુલાઈ 1948 પહેલાં આવ્યા એ બધાને નાગરિકતા આપો. ત્યારબાદ ત્રીજી વસ્તુ આવી કે ભાઈ ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા તો એની નાગરિકતા શું કરવામાં આવી? રદ કરવામાં આવી. ત્યારબાદ 8મા અનુચ્છેદની અંદર વાત કરી કે ભાઈ જો કોઈ ભારતની અંદર કેવું કે ભાઈ એવું નહોતું કે ભાઈ પહેલાં ભારતની બહાર કોઈ જતા નહોતા, તો કે જે મૂળ ભારતનો નાગરિક હોય કે ભાઈ પહેલેથી એનું મૂળ વતન તો ભારત હોય પણ વિદેશની અંદર રહેતા હોય, હવે એ લોકોને જો ભારતની નાગરિકતા જોતી હોય તો કઈ રીતે મળે? તો કે એની વાત કરવામાં આવી અનુચ્છેદ 8ની અંદર કે ભાઈ મૂળ ભારતના લોકો વિદેશમાં રહેતા હોય તેમની નાગરિકતા વિશેની વાત કે ભાઈ આ લોકોને ભારતની નાગરિકતા આપવી કે નહીં, બરાબર. તો કે આમને નાગરિકતા કેમ આપી? હવે જો કોઈ વ્યક્તિ વિદેશમાં રહેતો હોય તો હવે એની નાગરિકતા બે રીતે જોવી પડે કે ભાઈ હોય ભારતનો અને 6 મહિના કેવી રીતે અપડાઉન કરતો હોય તો એ લોકો ભારતના નાગરિક થઈ શકે. અમુક એવા કે ભાઈ વર્ષોથી અહીંયા રહેતા હોય, હવે અમેરિકામાં તમે 50 વર્ષ રહેતા હોય તમને અમેરિકાની નાગરિકતા મળવાની, બરાબર. તો કે એવું નથી કે ભાઈ વિદેશમાં રહેતા એ બધાની નાગરિકતા, પણ જે લોકો આઝાદી પહેલાં ભારતના હતા અથવા તો એમના માતા પિતા પૈકી કોઈ એક ભારતના હતા તો એ લોકોને જો નાગરિકતા જોતી હોય તો એવું નથી કે ડાયરેક્ટ આપી દે. એમને જો નાગરિકતા જોતી હોય તો જે તે દેશમાં રહેતા હોય ત્યાંનું જે ભારતનું જે ભાઈ એક ઓલું હોય કે ભાઈ એ જગ્યાએ તમે ભારતનું આપણે કહીએ ને ઇન્ડિયા હાઉસ કેમ, તો કે એ જગ્યાએ જઈને તમારે એની નોંધણી કરાવવી પડે અને ત્યારબાદ એ તપાસ દ્વારા એમને નાગરિકતા આપવામાં આવે. તો કે જો વિદેશમાં રહેતા હોય એમને નાગરિકતા જોતી હોય તો અહીંયા જઈને એમને જે દેશમાં રહેતા હોય એ દેશની જે ભારતનું જે હાઉસ હોય એની અંદર જઈને એમને એની નોંધણી કરાવવી પડે, બરાબર. તો કે જો આ વિદેશમાં રહેતા હોય એની વાત આવી જાય. અને બીજી વસ્તુ આવી કે ભાઈ અનુચ્છેદ 9ની અંદર કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારે, ભાઈ એવું તો નથી કે ભાઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા સ્વીકારે નહીં, કે જો કોઈ વ્યક્તિ વિદેશની નાગરિકતા સ્વીકારે તો શું થાય? તો કે આપોઆપ એની ભારતની નાગરિકતા રદ થાય. આ વસ્તુ ખાસ અગત્યની છે કે ભાઈ કોઈ વ્યક્તિ ભારતનો હોય નાગરિક હોય પણ જો સ્વેચ્છાએ કોઈ બીજા દેશની દાખલા તરીકે અમેરિકાની નાગરિકતા સ્વીકારી લે તો એની આપોઆપ ભારતની નાગરિકતા રદ થઈ જાય. એટલે કે કોઈ પણ દેશનું, એવું નથી કે અમેરિકા, ગમે એ દેશનું, તો કે જો નાગરિકતા સ્વીકારે તો એની નાગરિકતા રદ કરવામાં આવે, બરાબર. અને ત્યારબાદ આવશે અનુચ્છેદ 10 અને એની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ નાગરિકતાના હકોનું સાતત્ય. એટલે કે ભાઈ જે નાગરિકોને હક આપવામાં આવે એનું જે સાતત્ય છે એની વાત અનુચ્છેદ 10ની અંદર કરવામાં આવી. તો
તો કે આ બધા અનુચ્છેદ યાદ રાખવાના છે કે ભાઈ અનુચ્છેદ 5ની અંદર વાત કરવામાં આવી કે ભારતમાં લાગુ થયા બાદ નાગરિકતા આપવા માટેની. બીજી વાત એ આવી કે ભાઈ પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલા આવેલા લોકોનું. એના પછીના અનુચ્છેદમાં ભાઈ ભારતમાંથી સ્થળાંતર કરીને ગયેલા પાકિસ્તાનમાં અને ત્યારબાદ આવે વિદેશમાં રહેતાનું. અને છેલ્લે 9માં આવશે કે ભાઈ વિદેશની નાગરિકતા સ્વીકારે તો ભારતની નાગરિકતા રદ થાય એની વાત. 10મું આવશે નાગરિકતા હકોનું સાતત્ય કે ભાઈ એને જે સાતત્ય આપવામાં આવ્યું કે ભાઈ નાગરિકના હકો છે એનું સાતત્ય કેટલું છે તો એની વાત કરવામાં આવે. અને છેલ્લો અનુચ્છેદ આવશે 11. તો કે અનુચ્છેદ 11ની અંદર વાત કરવામાં કે ભાઈ નાગરિકતા વિશે વાત તો કરી પણ આનો અધિકાર કે ભાઈ એની અંદર કોઈ ફેરફાર કરવો હોય તો કોણ કરી શકે તો કે સંસદને નાગરિકતા કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો કે ભાઈ નાગરિકતા વિશે બંધારણમાં જોગવાઈ કરી નાખી પણ જો સમયાંતરે એવું થાય કે ભાઈ આની અંદર હજી આ વસ્તુ ઉમેરવી છે તો એ જે નાગરિકતા કાનૂન હતો એની અંદર ફેરફાર કરવાની હક અથવા તો સત્તા કોને આપવામાં આવી તો કે એ સત્તા ભારતીય સંસદને આપવામાં આવી કે ભાઈ તમે કોઈ બંધારણીય સુધારા દ્વારા તમે નાગરિકતા જે કાનૂન છે એની અંદર તમે ફેરફાર કરી શકશો. બરાબર. તો આ વાત થઈ ભાગ 2ના 5 થી 11 છે. બહુ સહેલા છે. તમે એક પછી એક લાઇનમાં યાદ રાખો ને તો તમને મજા આવશે. એવું ન રાખશો ભાઈ મારા નાગરિક 9મો છે એ કે યાદ રાખી લો ભાઈ વિદેશી નાગરિક પ્રાપ્ત કરે તો ભારતની નાગરિકતા રદ થાય. એવું નહીં. લાઇનમાં તમે યાદ રાખવાનું આવશે કે ભાઈ પહેલી વસ્તુ શું આવે તો ભાઈ જે રહે છે એને જ નાગરિકતા આપો. પછી બીજાનું વિચારશું તો કે જે ભારતમાં રહેતા જ હતા એ લોકોને નાગરિકતા આપી. બીજું શું હોય ભાઈ જે બહારથી આવ્યા એને નાગરિકતા આપો તો કે ભાઈ જે પાકિસ્તાનમાંથી સ્થળાંતર મેઇન મુદ્દો દીધો હતો ને કે ભાઈ ભારત પાકિસ્તાન તો કે એમાંથી જે સ્થળાંતર કરીને આવ્યા એને નાગરિકતા આપી અને જે સામે ભારતમાંથી અહીંયા ગયા એને રદ કરો. ત્યારબાદ આવ્યું ભાઈ ભારત પાકિસ્તાનની વાત પતી જાય ભાઈ અનુચ્છેદ 7 સુધીમાં ભારત પાકિસ્તાનની વાત પતી જાય. ત્યારબાદ શું ભાઈ હજી કોઈ વિદેશના નાગરિકને જોતી હોય તો એને આપો તો કે એ વાત કરવામાં આવી અનુચ્છેદ 8માં. ત્યારબાદ આવી કે ભાઈ વિદેશમાં નાગરિકતા આપી પણ જો કોઈ વિદેશનું નાગરિકતા સ્વીકારે તો કે એનું રદ કરો. બે આપોઆપ અહીં જો પાકિસ્તાનમાંથી શાંત કરીને ભારતમાં એની નાગરિકતા આપી ભારતમાં પાકિસ્તાનમાં જ રદ થાય. એ જ રીતે આમાં આવશે ભાઈ વિદેશમાંથી કોઈ ભારતની નાગરિકતા જોઈતી હોય તો આપો પણ જો કોઈ વિદેશી નાગરિકતા સ્વીકારે તો એનું રદ કરો. અને ત્યાં 10મું આવશે ભાઈ એના નાગરિકતાના હકોનું સાતત્ય અને 11મું આવશે કે ભાઈ આ બધામાં છેલ્લે અધિકાર કોને આપ્યો તો કે સંસદને અધિકાર છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને નાગરિકતા રદ કરવી હોય ને તો એ સંસદ કરી શકે એટલો અધિકાર એને આપવામાં આવ્યો હોય. બરાબર. તો કે આ ખાસ યાદ રાખજો. હવે પછી આપણે શીખવું કે ભાઈ આપણે 5 થી 11 અનુચ્છેદ તો જોઈ લીધા કે ભાઈ નાગરિકતાની વાત શું કરવામાં આવી કયા કયા અનુચ્છેદની અંદર કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરીને વાત આવી પણ નાગરિકતા કેટલી રીતે તમે પ્રાપ્ત કરી શકો આ તો એ વખતની વાત હતી કે ભાઈ આઝાદ થયું એ વખતે કઈ રીતે નાગરિકતા આપી એની વાત હતી પણ હવે કોઈ અત્યારે કોઈ વ્યક્તિની નાગરિકતા જોતી હોય તો કઈ રીતે મળે તો કે એની વાત કરી કે ભાઈ નાગરિકતા પ્રાપ્ત કઈ રીતે થાય. નાગરિકતા પ્રાપ્તિ કઈ રીતે થાય તો કે પહેલી વસ્તુ આવશે કે ભાઈ જન્મ દ્વારા. કે ભાઈ કોઈ પણ વ્યક્તિનો જન્મ ભારતની અંદર થાય કે ભાઈ ભારતનો જે વિસ્તાર છે એની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થાય તો એને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી આવી વાત કરવામાં આવી કે ભાઈ દાખલા તરીકે તમારો જન્મ ભારતની અંદર થયો તો તમે ડાયરેક્ટ ભારતના નાગરિક બની ગયા હો એના માટે તમારે કોઈ બીજી પ્રક્રિયા કરવાની જરૂર નથી. બરાબર. પછી એમાં એવી વાત કરવામાં આવી કે ભાઈ નાગરિક જન્મ દ્વારા મળે પણ જો કોઈ વિદેશી શત્રુ એટલે કે કોઈ આતંકવાદી આવીને ભારતમાં રહે ને એને કોઈ છોકરા થાય તો શું એને નાગરિકતા આપી એને ન મળે. તો કે જો કોઈ વિદેશી દેશનો શત્રુ જો ભારતમાં રહેતો હોય અને એને જો જન્મ થયો હોય તો એને નાગરિકતા ન પ્રાપ્ત થાય. આ વાત બંધારણીય સુધારા 1985 દ્વારા ઉમેરવામાં આવી કે ભાઈ 1985માં વાત કરીએ કે ભાઈ એવું નથી કે જન્મ થાય એટલે આપી જ દેવી
જો કોઈ વિદેશી શત્રુ હોય અને એનો કોઈ જન્મ અહીં થયો હોય ભારતમાં તો એના નાગરિકતા ન મળે, બરાબર. એટલે એવું નથી કે જન્મ દ્વારા મળે ખરા. અને પછી વાત કરીએ કે ભાઈ હવે જન્મ દ્વારા ક્યારે મળશે, તો કે એના માતા પિતા પૈકીમાંથી કોઈ પણ એક ભારતનો નાગરિક હોય તો જ તે એના પુત્રને જન્મ દ્વારા નાગરિકતા આપી, બરાબર. એટલે આ વાત થઈ જન્મ દ્વારા. ખાસ યાદ રાખજો કે જેનો ભારતમાં જન્મ થાય ને એને મળે, પણ જો કોઈ વિદેશી શત્રુનો કોઈ વ્યક્તિ હોય એના પુત્રનો જન્મ થાય તો એને ભારતની નાગરિકતા પ્રાપ્ત ન થાય, બરાબર. ઘણા તમે કિસ્સા જોયા છે. અમુક લોકો કેવું હોય, કોઈ પ્રેગ્નેન્ટ હોય ને તો એ વિદેશમાં જતા રહે, અહીંયા જઈને ભાઈ દાખલા તરીકે અમેરિકામાં જઈને 9 મહિના કાઢે, એનો જો પુત્ર થાય તો આપણે કેમ ભારતમાં એવું અહીંયા નિયમ હોય કે ભાઈ જન્મ દ્વારા નાગરિકતા પ્રાપ્ત થાય. એટલે કે જેનો જન્મ અમેરિકામાં છે એને અમેરિકન નાગરિકતા, તો એને ગ્રીન કાર્ડની ગ્રીન વિઝાની કોઈ તકલીફ ન થાય એટલા માટે થઈને લોકો આ રીતની વાત કરતા હોય કે ભાઈ પુત્રનો જન્મ અમેરિકામાં કરાવે તો ભાઈ હાલો હવે એને જ નાગરિકતા મળી જાય, આપણે એની વાંહે વાંહે હાલ્યા દઈશું. તો કે આવી વસ્તુ એક ભાઈ જન્મ દ્વારા નાગરિકતાની વાત. બીજી વસ્તુ આવે કે ભાઈ વંશ પરંપરાગત. વંશ પરંપરાગત એટલે શું કે ભાઈ તમારા પિતા ભારતના નાગરિક હોય તો તમે ભારતના નાગરિક થવાના જ તે. એનો મતલબ કે જે વંશ પરંપરાગત એટલે પેઢી દર પેઢી જે આવતા હોય એ લોકોને ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય. એટલે કે ભાઈ તમારા વંશજો કે ભાઈ તમારા પૂર્વજો જે ભારતમાં રહેતા હતા એ લોકોને જે વંશજો આવે એ બધાને ભારતની નાગરિકતા આપી. તો કે આ જન્મ દ્વારા વંશ પરંપરાગત આવશે. ત્રીજું આવશે નોંધણી દ્વારા. કે ભાઈ આ તો વસ્તુ એવી થઈ હતી કે જે ભારતના હતા એને આપી, ભાઈ જન્મ દ્વારા કે ભાઈ વંશ પરંપરાગત જે ભારતના નાગરિકતા હતી એમને આપી. પણ ત્રીજી વસ્તુ આવી ભાઈ નોંધણી દ્વારા. આમાંની કોઈ વસ્તુ લાગુ ન પડતી હોય અને છતાં એ લોકોને ભારતનું નાગરિકત્વ જોતું હોય તો કઈ રીતે મળે, તો કે એમને ભારતની અંદર એક એપ્લિકેશન આપવી પડે, ભાઈ મારે ભારતનું નાગરિક થવું છે. પણ એ એપ્લિકેશન જે નોંધણી કરાવે એ નોંધણીના પહેલાંના એ જે દિવસે નોંધણી કરાવે એ દિવસથી જ એની પહેલાંના 12 મહિના સુધી સતત ભારતની અંદર રહેલો હોવો જોઈએ. એવી વાત કરી કે ભાઈ ભારતની અંદર હંગામી ધોરણે રહેલો હોવો જોઈએ, એટલે કે કોઈ દિવસ બહાર ન ગયો વિદેશમાં. એટલે કે નોંધણીના 12 મહિના પહેલાં એ સતત 12 મહિના ભારતમાં રહેલો હોય તો જ એ એપ્લાય કરી શકે. અને એ 12 મહિનાની પહેલાંના 7 વર્ષ, એ 7 વર્ષની અંદર ઓછામાં ઓછું 4 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. આ વસ્તુ થાય તો જ એને ભારતની અંદર નાગરિકતા પ્રાપ્ત થાય. એટલે કે નોંધણી દ્વારા મળે, પણ એની શરતો છે કે ભાઈ જે દિવસે તમે નોંધણી માટે આ નોંધણી કરાવો એ દિવસના અગાઉના 12 મહિનામાં હંગામી ધોરણે ભારતમાં રહેલો હોવો જોઈએ. અને એ 12 મહિનાની પહેલાંના 7 વર્ષની અંદર ઓછામાં ઓછું 4 વર્ષ રહેવો જોઈએ ભારતમાં, તો જ એ ભારતની નાગરિકતા માટે નોંધણી કરાવી શકે, બરાબર. એટલે આ નોંધણી દ્વારા થઈ. ચોથું વસ્તુ આવશે કે ભાઈ પ્રાકૃતિક રૂપે. એટલે કે શું થાય કે ભાઈ કોઈ વ્યક્તિ રજૂઆત તો કરી કે ભાઈ મારે નાગરિકતા થયું, તો એની ચકાસણી કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ સારો છે કે ભાઈ એને કોઈ વિદેશમાં કે ક્યાંય એના ઉપર કોઈ કેસ કે એવું કોઈ વિદેશી શત્રુ કે એવો નથી, તો એ ચકાસણી કરવામાં આવે. બીજી વસ્તુ કે એને જો ભારતની અંદર રહેવું જ હોય, વેપાર કરતા હોય કે તો સરકારી નોકરીમાં ઓછામાં ઓછા 4 વર્ષથી રહેલા હોવા જોઈએ. તો કે આ બધી શરતોનું પાલન થતા હોય તો એને આપે. અને બીજી વસ્તુ આવે કે જો કોઈ ભારતની સંસદને એવું લાગે કે કોઈ વ્યક્તિ કલાના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રની અંદર નિપુણ હોય તો એ લોકોને ભારતનું નાગરિકતા પ્રદાન કરી શકે કે ભાઈ કલા ક્ષેત્રમાં ગમે એમાં નિપુણતા હોય તો એને ભારતનું નાગરિકત્વ આપી શકે. છેલ્લે પાકિસ્તાનના એક સંગીતકાર હતા, એને ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું, લગભગ 2015ની આજુબાજુ આપ્યું હતું, મને ચોક્કસ ડેટ નથી ખબર. પણ જે પાકિસ્તાનના જે સંગીતકાર હતા, અદી અમીન કંઈક એવું નામ છે, એને ભારતનું નાગરિકતા પ્રાપ્ત આપી હતી આપણે કે ભાઈ એ ભારતના નાગરિકતા એને મળશે, ભાઈ હક મળે, બરાબર. તો કે આ વસ્તુ થઈ ભાઈ જન્મ દ્વારા, વંશ પરંપરાગત, નોંધણી દ્વારા, પ્રાકૃતિક રૂપે. અને છેલ્લી વસ્તુ આવશે
કે કોઈ ક્ષેત્રનું ભારતમાં જોડાણ થાય, એનો મતલબ કે તમે કોઈ ક્ષેત્ર કાં તો સ્વેચ્છાએ તમારી હારે જોડાય કે ભાઈ પાકિસ્તાન આવીને એમ કહી દે ભાઈ મારે ભારતમાં જોડે જવું, હાલો અમે ભારતને એમ બે એક, તો પાકિસ્તાનના બધા લોકોને આપણે નાગરિકતા આપી દઈએ. એમ કોઈ સ્વેચ્છાએ જોડાણું, અથવા તો તમે યુદ્ધ દ્વારા કોઈ દેશને જીતી લો, તમે આક્રમણ કરીને તમે એમ કહો કે હાલો પાકિસ્તાનને હરવી દીધું ને એનો જેટલો વિસ્તાર આપણે પડાવી લઈએ તો એ વિસ્તારના લોકોને ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય. આવા કિસ્સા ઘણા બનેલા છે. આપણને એમ થયું આવું કંઈ બન્યું જ નથી. ગોવા છે એ પોર્ટુગીઝના હાથમાં હતી, એની પાસે આપણે 1961માં જીતા. દીવ દમણ હતું, અંદમાન નિકોબાર હતું. છેલ્લે સિક્કિમ આપણે જોયું હતું કે ભાઈ રાજ્યનું પુનર્ગઠન વખતે આપણે જોયું હતું લેક્ચરમાં અગાઉના, ન જોયા તો જોઈ લેજો કે ભાઈ 1975ની અંદર છેલ્લે સિક્કિમ આપણામાં જોડાણું. તો કે એ સિક્કિમ જે જોડાણું ભારતમાં, એ દિવસથી એ સિક્કિમના દરેક લોકોને આપણે ભારતની નાગરિકતા પ્રાપ્ત આપી. એટલે ટૂંકમાં જો કોઈ ક્ષેત્રનું ભારતમાં જોડાણ થાય તો એ વિસ્તારની અંદર રહેતા દરેક વ્યક્તિને આપણે નાગરિકતા પ્રદાન કરવી. બરાબર? તો કે આટલી રીતે નાગરિકતા પ્રાપ્ત થાય, જન્મ દ્વારા, વંશ પરંપરાગત, નોંધણી દ્વારા તમે કરો, અથવા તો કોઈ ક્ષેત્રને ભારત દ્વારા જીતવામાં આવે તોય થાય, અને અથવા તો સંસદ કોઈ કલા ક્ષેત્રમાં, વિજ્ઞાન, રમત, ગમે એ ક્ષેત્રમાં નિપુણ હોય એને નાગરિકતા આપી શકે. બરાબર? તો ખાસ યાદ રાખજો નાગરિકતા પ્રાપ્તિ. અને છેલ્લી વસ્તુ જોઈએ આપણે કે ભાઈ નાગરિકતા સમાપ્તિ કઈ રીતે થાય. ભાઈ પ્રાપ્તિ તો જોયું ભાઈ આ રીતે થાય, તો કે નાગરિકતા સમાપ્ત કઈ રીતે થાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ રહ્યો એની નાગરિકતા રદ કઈ રીતે થાય. તો કે પહેલી વસ્તુ કે આપણે અનુચ્છેદ 9ની અંદર વાત કરી કે ભાઈ કોઈ વિદેશી નાગરિકતા સ્વીકારે તો એની નાગરિકતા આપોઆપ રદ થઈ જવાની. તો કે એ જ વસ્તુ આમાં આવશે કે ભાઈ કોઈ વિદેશી નાગરિકતા સ્વીકારે તો એની નાગરિકતા રદ થાય. બરાબર? બીજી વસ્તુ આવશે કે ભાઈ કોઈ રજિસ્ટ્રેશન દ્વારા, કે ભાઈ રજિસ્ટ્રેશન આપણે નોંધણી કર્યું કે ભાઈ નોંધણી દ્વારા નાગરિકતા આપી, એની અંદર કોઈ એમને ખોટા પુરાવા રજૂ કર્યા હોય કે ભાઈ નોંધણીમાં કોઈ ખોટા પુરાવા કર્યા તો એની નાગરિકતા રદ થાય. અથવા તો કોઈ વિદેશી શત્રુ હોય એને આ ભારત વિરુદ્ધમાં એને સાથ આપ્યો હોય, કે કોઈ યુદ્ધ સમયે ભારતની યારે એને દગો કર્યો હોય તો એની નાગરિકતા રદ થાય. અથવા તો સંસદ કોઈ વ્યક્તિ લાગે કે ભાઈ આ વ્યક્તિનું બંધારણનું ઉલ્લંઘન કરે છે, કે ભાઈ બંધારણનું પાલન ન કરતા હોય, એની નાગરિકતા રદ કરી શકે. તો કે અલગ અલગ ઘણી રીતે ભારતની નાગરિકતા તમે પ્રાપ્ત કરી શકો છો, અને જો તમે એ પ્રમાણે ન અનુસરો તો એ તમારી નાગરિકતા રદ પણ થઈ શકે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે જો તમે વિદેશી નાગરિકતા થાવ તો થાય જ તે, પણ જો કોઈ વિદેશી શત્રુને સહાય કરી હોય તોય રદ થાય. અથવા તો તમે કોઈ પુરાવા જે રજૂ કર્યા એ ખોટા પુરાવા રજૂ કર્યા હોય તોય તમારી નાગરિકતા કેન્સલ થઈ શકે. બરાબર? તો કે આટલી વસ્તુ હતી નાગરિકતાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાગરિકતાની અંદર જે સુધારા આવ્યા, બીજું જે હાલની અંદર જે NRC બિલની વાત હાલે ભાઈ શું છે નોન રેસિડેન્શનવાળું NRC બિલનું, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.